करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં ગુપ્ત ધાતુ ગુપ્તિકેભ્ય શન પ્રત્યય લાગે ત્યારે દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય બરાબર દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે। ગુપ્ત ધાતુમાં 3 લકાર જોઈ ગયા, ચોથો અંતિમ લકાર જોવાના છીએ। વિધિલિંગ લકાર જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ, પછી પ્રક્રિયા। પીના। હા સર, વિધિલિંગ લકાર આત્મનેપદના પ્રત્યયોમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તમાં લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે અને ત હોવાને કારણે સૂટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંતે સે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, એટલે ઈય અને ત પરમાં છે તો લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ ત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામાં લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે, ત હોવાને કારણે સૂટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંતે સે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, એટલે ઈય અને આતામ। ય હલંત છે પરમાં આ છે, આ યમાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ થશે। લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંતે સે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે, એટલે ઈય અને રન લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ રન પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં સની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તૌ તો સ્મઃ સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇત્થી ઇત્સંજ્ઞા હલંત ર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે થાહા। લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે, થ હોવાને કારણે સૂટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંતે સે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ, એટલે ઈય અને થાહા લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથાહા પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામાં લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે, થ હોવાના કારણે સૂટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંતે સે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, એટલે ઈય અને આથામ। ય હલંત છે પરમાં આ છે, આ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંતે સે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે, એટલે ઈય અને દ્વમ લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ દ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ઈટોત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે। તપરસ તત્કાલસ્ય સૂત્રથી જતો રહેશે, એટલે અ રહેશે। લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંતે સે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે, એટલે ઈય। ય હલંત છે પરમાં અ છે, અયમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। વહીમાં લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંતે સે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ, લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે, એટલે ઈ વહી પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે, એટલે મહી। લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંતે સે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ, એટલે ઈય અને મહી લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ મહી પ્રત્યય બનશે। આમ ઈત, ઈયાતામ, ઈરન,
ઈથાહા, ઈયાથામ, ઈધ્વમ, ઈય, ઈવહી, ઈમહી પ્રત્યયો બનશે. બરાબર છે. તો પ્રત્યયો થયા તનો ઈત, આતામમાં ઈયાતામ, જમાં ઈરન, થાસ ઈથાહા, આથામ ઈયાથામ, ધ્વમ ઈધ્વમ, ઈટમાં ઈય, વહીમાં ઈવહી, મહિયંગમાં ઈમહી. તો દરેકમાં લિંગ સિયુટ, તકાર થકાર હોય ત્યાં શુટ્ટી થો, પછી અંતે નહીં હોય એવા શનો લિંગ સલોપો અનંત્યસ્ય, જસ્યરનમાં જમાં જસ્યરન અને ઈટમાં ઈટોત. આ વિશેષ છે, બાકી બધા કોમન છે. આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે ગુપ ધાતુ. સુરેશ. ગુપ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજોનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ગુપ. ગુપ તીજ કિદભ્ય સન સૂત્રે સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ગુપ ગુપ થશે. અને કુહોત્સો સૂત્રથી હલાદિશેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો નિષેધ થશે એટલે ગુગુપ થશે. અને કુહોત્સો સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા જ થશે એટલે જુગુપ. અત્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્ર સંજ્ઞા એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે જુગુપ્સ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. લિંગ સિયુટ થી સિયુટ નો આગમ થશે. લિંગ સલોપ અંત્ય સૂત્રથી અંતે નહીં. આસુટ થી થોથી સૂટ નો આગમ થશે ત હોવાના કારણે. લિંગ સિયુટ થી લિંગ સલોપ અંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થશે. ને લોપો વ્યુર્વલીથી યનો પણ લોપ થશે એટલે ઈ ત પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. અને જોડી દીધા સહ જુગુપ્સે ત. તેને ઘૃણા કરવી જોઈએ. તેણે ઘૃણા, નિંદા, જુગુપ્સા કરવી જોઈએ. દ્વિવચન નંદની. હા સર. ઉપદેશે અનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. ગુપ તીત વિદ્ય સન સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માન નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સન્નગો સૂત્રથી દ્વિત્વ કરીશું. ગુપ ગુપ અને સ. હલાદી શેષ સૂત્રથી અનુલોપ કરીશું એટલે ગુ ગુપ. કોષ સૂત્રથી ગનો જ કરીશું. જુગુપ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત્તા દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા કરીશું. અતો ગુણે સૂત્રથી જોડી દેતા જુગુપ્સ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે આતામ. આતામમાં લિંગ સિયુટથી સિયુટનો આગમ સૂત્રથી કરીશું. શુટ્ટી થો અને લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે તેવાસનો લોપ કરીશું.
આઠ ગુણસૂત્રથી યાતામ ઈનું એ કરીશું. જોડી દેતા તૌ જુગુપ્સે યાતામ. તે બે જુગુપ્સા કરવી જોઈએ. મેડમ શ્રી ધાતુ છે ગુપ. ઉપદેશ અનુનાસિક ઇતિ અનુનાસિક વિનિત સંજ્ઞા થશે એટલે ગુપ રહેશે. ગુપ્તી કિપ્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ન રહેશે. અને સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ગુપ ગુપ અને પરમા સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થતા ગુ ગુપ સ. કુહોષ્યુ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા ગનો જ થશે જુગુપ્સ. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લસક તદ્ધિતથી સંજ્ઞા થશે. અને અતો ગુણેથી પરરૂપ એક થતા જુગુપ્સ. પ્રત્યય છે જમાં લિયંગ સ્યુટથી સિય નો આગમ થશે અને જસ્યરણ સૂત્રથી રન થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અને લોપો વ્યરવલી સૂત્રથી એનો લોપ થશે એટલે ઈરન પ્રત્યય બનશે અને આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તે જુગુપ્સે રન. તે જુગુપ્સે રન. તે બધાએ નિંદા કરવી જોઈએ. પીના મધ્યમ પુરુષ એક વચન. હા સર. ગુપ ધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજન્નાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે ગુપ. ગુપ્તી જ કિદ્ભ્ય સનથી સન પ્રત્યય લાગશે. સન્માં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સન્યંગો સૂત્રથી સન પ્રત્યય પરમાં છે તો ધાતુને દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ અને સ પરમાં સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે પનો લોપ થતા ગુ ગુપ અને સ. કુહોશ્ચુહુ સૂત્રથી ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે ગનો જ થશે જુગુપ્સ. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. સમા અ છે પરમાં અ છે તો અતુગુણે સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે જુગુપ્સ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુષોરુહુ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશ્ય અજમનાસિક ઇતિ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા થા પ્રત્યય બનશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. હોવાને કારણે સુટ્ટીધો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ. લોપો વેરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈથા પ્રત્યય બનશે. અદંત અંગ છે પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે જુગુપ્સેથાહા. ત્વમ જુગુપ્સેથાહા. તારે નિંદા કરવી જોઈએ. અતીત જન્મથી વચની સંજ્ઞા થશે અને ગોપતિ જ કીદભ્ય સન થી સન પ્રત્યય લાગશે. સંયંગોથી રીત્વ થશે.
હલાદિ શેષ હલાદિશેષથી પ્રથમ નો લોપ થશે ગુપ ગુપ સ અને કુહોસ્યુથી જન જ થશે જુગુપ્સ અને કર્તરી સપ વિકરણ લાગશે પાણી હલંતિયમથી અને શનિ દશક પદ્ધતિથી સંજ્ઞા થશે અને પ્રત્યય લાગશે આથામ લિંગ સૂટથી સૂટનો આગમ થશે થ હોવાને કારણે શુદ્ધિ થહો. પાણી હલંતિયમ લિંગ સલોપો અનંત્યસ્ય અંતે નહીં હોવા સનો લોપ. લોપ થશે ઈયાથામ આમ ઈ હોવાને કારણે આદ ગુણથી એ એ બની જશે ત્વમ પછી યુવામ જુ સે થામ સે યાથામ જુગુપ સે યાથામ. આથામ તમારે બેએ જુગુપ્સા કરવી જોઈએ. બહુવચન મધ્યમ પુરુષ બહુવચન હીના ધાતુ છે ગુપ ધાતુ છે ગુપ ઉપદેશે અચ અનુનાસિક એક સંज्ञा તો બની જશે ગુપ गुप तीज की व्य सूत्र से सन प्रत्यय लगसे ननी हलंत्यम सूत्र से ननो लोप थશે તો ગુપ ગુપ બની જશે. સંજ્ઞા સંજ્ઞો સૂત્રથી દ્વિત્વ થશે હલાદી શેષ સૂત્રથી આગળ પછ એનો લોપ થશે તો ગુપ્સ બની જશે. કોહો ચોહુ સૂત્ર સે ઘની જગહ જૂથ હશે તો જુગુપ્સ બનશે. કર્તરી શબ્દ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્ર સે પનો લોપ થશે શનિ લશક્ત્વદિત્ય સૂત્રથી શનો પણ લોપ થશે તો બચ્યો બંને બરાબર હતો ગુણ્યાથી પરરૂપ એકરૂપ. પરરૂપ એકરૂપ તો જુગુપ્સા પ્રત્યય છે ધ્વમ ધ્વમ લિંગ લિંગ સલો સિયુટ લિંગ સ્યુટ તથા નહીં એટલે નહીં લાગે એટલે ધ્વમ લિંગ સોલોપો અંત્ય સનો લોપ થઈ જશે તો લોપો એનો પણ લોપ થાય છે. યરવાલીથી યનો પણ લોપ થશે તો ઈયધ્વમ ઈ ધ્વમ ઈ હોવાને કારણે આદ ગુણથી પરરૂપ પરરૂપ તો એ થઈ જશે બની જશે યુ યમ જુગુ સે ધ્વમ. તમારે બધાએ જુગુપ્સા નિંદા ઘૃણા કરવી જોઈએ. रमेश उत्तम पुरुष एक वचन धातु से गुप ઉપદેશે અજ અનુનાસિક ઈદ સંજ્ઞાથી ઈદ સંજ્ઞા થશે બરાબર ગુપ રહેશે ગુપ્તિથ્ય સન સૂત્રથી સન લાગશે સની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે સંજ્ઞાગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે બરાબર ગુપ ગુપ પરમા સ હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ એટલે ગુ ગુ અને કુહોચ્ય સૂત્રથી ક વર્ગનો જ વર્ગ એટલે જુગુપ્સ કર્તરી સપ લાગશે તની લસક પદ્ધતિથી ને પની હલત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અ રહેશે અતગુણેથી જુગુપ્સ થશે प्रत्यय ईट ઈટ હા ईटो अथ ઈટો અથી अ तत લાગશે હા હા लिंग લિયંગ શિફ્ટ લાગશે
અને હમ. લો પરિવાર વાળીથી પહેલા લિંગાશા લોકો અંત્યસી લિંગાસો લોપથી અંત્યનો વિવાસનો લોપ અને લો પરિવાર વાળીથી નહીં થાય પાછળ છે વલ નહીં યમ આવતો રહેશે ઈ ય ઈ હો ઈ હોવા હાથ ગુણા સૂત્રથી એ થશે. અહમ જોડી દેતા અહમ જુગુપ્સેય જુગુપ્સેય મારે કરુણા નિંદા જુગુપ્સા કરવી જોઈએ. છે કોઈ નવામાં સાહસ કરનારો? નહીં. સુરેશ. ગુપ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ગુપ. ગુપ તીજ કિદભ્ય સન સૂત્રથી સન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ગુપ ગુપ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે ગુગુપ. ગુહોચો સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા જ થશે એટલે જુગુપ્સ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશ્કર દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે જુગુપ્સ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિંગ સલોપો અને અંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સકારનો લોપ થશે. લોપો વિયોરવલીથી યનો પણ લોપ થશે એટલે ઈ વહી પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા આવામ જુગુપ્સે વહી. મારે બે ઘૃણા કરવી જોઈએ. અમારે બે નિંદા કરવી જોઈએ. મેડમ શ્રી. ગુપ ધાતુ છે એમાં ઉપદેશે અચ અનુનાસિક અનુનાસિક ઉની સંજ્ઞા થશે. ગુપ્તિ કિપ્ય સનથી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ગુપ ગુપ અને પરમાસ રહેશે. હલાદિશીર સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે ગુ ગુપ સ. કુહોષ્ટુ સૂત્રથી ક વર્ગના ચ વર્ગ થતા ગનજ થશે એટલે જુગુપ્સ. અને કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસકવ તદ્ધિતિથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક થતા જુગુપ્સ. અહીંયા પછી પ્રત્યય છે મહ્યંગ. એમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને લિયંગ સ્યુટથી સિંહ નો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે અને લોપો વ્યરવલી સૂત્રથી યનો બી લોપ થશે. ઈ મહી પ્રત્યય બનશે અને આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે જુગુપ્સે વયમ જુગુપ્સે મહી. અમારે બધાએ ઘૃણા કરવી જોઈએ. તો બની ગયા સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાતામ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન જુગુપ્સેરન રન ત્વમ જુગુપ્સાહ જુગુપ્સાહ
से थाः थाः युवां जुगुप्सेयाथाम् અને યુયમ जुगुप्सेत्वं જુગુપ્સેત્વમ અને અહમ जुगुप्सेय જુગુપ્સેય આવામ जुगुप्सेवहि જુગુપ્સેવહિ ને વયમ वयं जुगुप्सेमहि જુગુપ્સેમહિ સૌથી સહેલા વિધિલિંગ લકાર જોવાની જરૂર પડશે અતીતને તો ફાઈ ગયું તો સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન મધ્યમ પુરુષ ત્વમ જુગુપ્સેથાહ યુવામ જુગુપ્સેયાથામ યુયમ જુગુપ્સેધ્વમ ઉત્તમ પુરુષ અહમ જુગુપ્સેય આવમ જુગુપ્સેવહિ વયમ જુગુપ્સેમહિ સુરેશ સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન ત્વમ જુગુપ્સેથાહ યુવામ જુગુપ્સેયાથામ યુયમ જુગુપ્સેત્વમ અહમ જુગુપ્સેય આવામ જુગુપ્સેવહિ વયમ જુગુપ્સેમહિ નંદની નંદની છે હા સર. સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન ત્વમ જુગુપ્સેથાહ યુવામ જુગુપ્સેયાથામ યુયમ જુગુપ્સેદ્વમ અહમ જુગુપ્સેય આવામ જુગુપ્સેવહિ અને વયમ જુગુપ્સેમહિ. પીના હા સર. સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન ત્વમ જુગુપ્સેથાહ યુવામ જુગુપ્સેયાથામ યુયમ જુગુપ્સેધ્વમ અહમ જુગુપ્સેય આવામ જુગુપ્સેવહિ વયમ જુગુપ્સેમહિ. રમેશ સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન ત્વમ જુગુપ્સેથાહ યુવામ જુગુપ્સેયાથામ યુયમ જુગુપ્સેધ્વમ અહમ જુગુપ્સેય આવામ જુગુપ્સેવહિ વયમ જુગુપ્સેમહિ. મેડમ સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન ત્વમ જુગુપ્સેથાહ યુવામ જુગુપ્સેયાથામ યુયમ જુગુપ્સેધ્વમ અહમ જુગુપ્સેય આવામ જુગુપ્સેવહિ વયમ જુગુપ્સેમહિ. અતીત सः जुगुप्सेत तौ जुगुप्सेयातां ते जुगुप्सेरन् त्वं जुगुप्सेयः युवं जुगुप्सेयाथां यूयं जुगुप्सेद्वम् अहं जुगुप्सेय आवां जुगुप्सेवहि वयं जुगुप्सेमहि ત્વમ जुगुप्सेथाः હવે દિવ્ય દ્રષ્ટિ આપવી પડશે ને ટ્રાય કરું એક વખત. હા હિના જુગુપ જુગુપ્સેત જુગુપ્સેયાતામ જુગુપ્સેરન જુગુપ્સેથાહ જુગુપ્સેયાથામ જુગુપ્સેદ્વમ જુગુપ્સેય જુગુપ્સાવહિ જુગુપ્સામહિ. જુગુપ્સે વહી અને જુગુપ્સે મહી જુગુપ્સેમહિ. એ થઈ જાય છે બરાબર છે હા સર. બાકી બધું બરાબર છે ડિમ્પલ ડિમ્પલ
રાજુ, સહ જુગુપ્સે તૌ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન ત્વમ જુગુપ્સેથાહ યુવામ જુગુપ્સેયાથામ યુયમ જુગુપ્સેત્વમ અહમ જુગુપ્સે આવામ જુગુપ્સે વહી વયમ જુગુપ્સે મહી. હમ જુગુપ્સેય તો ગુપ ધાતુ, જુગુપ્સા ઘૃણા, નિંદા અહીંયા પૂરો થાય છે. સૂત્રમાં ગુપ તીજ કીદ્ભ્યઃ સન, ગુપ તીજ કીદ દેખાય છે, દ દેખાય છે, છૂટા પાડતા ત થઈ જશે. અહીંયા ત થ અને દ જસ્ત્વ યાની ત્રીજો, ભ્યઃ બહુવચન છે અને શન 3 1 5. ધાતુ સાતમા ક્રમે ગુપ, ગોપને, જુગુપ્સ, જુગુપ્સતે આટલું જ આપણે કર્યું છે. પછી ગોપય, ગોપયતી દેખાય છે, એ ગોપને અર્થ દેખાય છે ગોપને, એમાં ગોપયતી ગોપય લાગુ પડશે. શું તો કે છુપાના અર્થ જે છે તે. અને ગોપયતી ગોપયતે જે છે એ ચુરાદીમાં જતો રહેશે, ત્યાં લાગુ પડશે. એટલે અત્યારે જુગુપ્સ માત્ર રાખીએ છીએ. એના પછીનો આઠમા ક્રમે એ જ સૂત્રમાં ગુપ તીજ કીદ્ભ્યઃ સન જે છે, ગુપ તીજ. તો તીજ જે છે, તીજમાં સન તો લાગવાનો છે, પણ તીજ સન, તીજ સન અને તીજ તીજ તિતિક્ષ, તીજ સન સુધી તો જાણે બરાબર ખબર પડશે, પણ તિતિક્ષ અંગ બને છે ત્યાં સુધી પહોંચતા 3 સૂત્રો નવા આવવાના છે, બિલકુલ નવા. તિતિક્ષ તીજમાંથી સન સુધી તો બરાબર છે, પણ તિતિક્ષ લાવતા નવા 3 સૂત્રો આવશે. સપ પછી તો આ અંગ બની જાય પછી તો સપ બરાબર છે અને પછી તે બરાબર છે, પણ અંગ સુધી પહોંચતા તમને નવા સૂત્રો હવે મળશે. પછી ઉપરના સૂત્રના અનુસંધાનમાં જ યાની કિત પણ પૂરું થયા પછી કિત ચિકિત્સ 10 થી 11 12 ને 13, 10 11 12 13 4, એમાં પણ 3 1 6 એટલે કે ઉપર 5 છે. અહીંયા 3 1 અરે ક્યાં ગયું, ઉપર હજુ હજી ઉપર છે. હા, અહીંયા 3 1 5 ગુપ તીજ કીદ્ભ્યઃ સન અને તરત જ 7 આવે છે, અરે 6 આવે છે, 5 પછી 6. તો ઉપરના સૂત્ર અનુવૃત્તિ તરીકે આખું આવી જશે. અનુવૃત્તિ તરીકે એટલે આખું નહીં પણ સન આવશે, કારણ કે પેલા તો ધાતુ જ છે, ગુપ તીજ કીદ્ભ્યઃ એ તો ધાતુ જ છે, પણ સન આવી જશે. એટલે માન, બદ્ધ, બે, દાન, શાન 4, ભ્યો ભ્યઃ, દીર્ઘશ્ચ અભ્યાસસ્ય આ નવું આખું આવશે આ 4 ધાતુમાં, અને સાથે સન પણ જોડાશે. તો અહીંયા તમે માનમાં સન, બદ્ધમાં સન, દાનમાં સન ને શાનમાં સન, પણ ત્યાં પણ નવ એક દીર્ઘ અભ્યાસ તો બરાબર છે, દ્વિત્વાભ્યાસ વગેરે, પણ એક એક ધાતુએ નવું નવું પરિવર્તન આવતું રહેશે. તો 4 ધાતુ આ અને આગલા 3 એટલે 7 ધાતુ થવાના છે દ્વિત્વાભ્યાસના. દ્વિત્વાભ્યાસના પણ દ્વિત્વાભ્યાસ ધાતુના 7 ધાતુ લેતા બીજા આ સિવાયના બીજા 24 ધાતુ આખો ગણ પડ્યો છે આપણી પાસે, જ્યાં દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે. સાથે સાથે અદંત અંગ જે છે બાકીના 24 જોઈશું ત્યારે, આ તો બધા અદંત અંગવાળા છે,
પણ 24 જોઈશું ત્રીજા ગણમાં જ્યોત્યાદિ ગણમાં, તો ત્યાં અદંત અંગ નહીં રહે, અનદંત અંગ થઈ જશે. તો ત્યાં 3 પ્રત્યય બદલવા પડશે. કયા 3? તો કે આપણે જે અદંત અંગના કરી રહ્યા છે એમાં જ. તો આવું બધું પરિવર્તન આગળ જતાં આવશે. પણ જેટલું થાય છે એટલું ક્લિયર કરશો તો આગળ મજા આવશે. તો અહીંયા તીજ આવતીકાલે કરીશું. અહીંયા માત્ર તિતિક્ષે જ કરીશું, તિતિક્ષતી જ કરીશું, તેજય નહીં કરીએ. એ પાછા ચુરાદીમાં જતા રહેશે, તેજયથી તેજયથી. પછી 9માં કિત નિવાસે જે છે એ ગુપ્તિજ કિત બ્યાનો છે. પણ અહીંયા તમે જોશો તો નિશાની જે છે સ્વરાંકન છે. તો તીજમાં જની નીચે અનુદાત છે, તો અનુદાત ગીત આત્માને પદમ. પણ કિતમાં જોશો તો ચંદ્રબિંદી છે, અનુનાસિક છે, પણ અનુદાત્ત નથી. ચારેય શરતોથી મુક્ત છે, એટલે બની જાય શેષાત પરસ્મય પદમ. શેષાત પરસ્મય પદમ થઈ જશે. 2 આત્માનેપદી અને 1 પરસ્મય પદી કિતમાં. પણ ત્યાં પણ ચિકિત્સ સુધી પહોંચવું અને અહીંયા તિતિક્ષ સુધી પહોંચવું, એ આપણા 2 નવા કાર્યો ઊભા થશે. તિતિક્ષ સુધી આવતામાં જે અત્યારે કરી રહ્યા છે ગુપમાંથી જુગુપ્સ કરી રહ્યા છે, કુહોસ્ચુ કરી રહ્યા છે, એનાથી ઊંધું થઈ જવાનું છે. એનાથી ઊંધું. કુહોસ્ચુમાં કનચ કરીએ છીએ અને પછી તિતિક્ષમાં તીજમાં ચનો ક કરવાનો આવશે, ઊંધું થઈ જશે. અને હજી એ આગળ પ્રક્રિયા ચાલશે. જેમ સૂત્રો આવશે તેમ તેમ હું કાલે તમને આ પ્રક્રિયા કરીશ. તિતિક્ષ બરાબર છે. હિના? યસ સર. ભાષા 2 મિક્સ થઈ જાય નહીં? દિવસે હિન્દી બોલવાનું, બાકી ગુજરાતી બોલવાનું, પછી થઈ જાય મિશ્રણ. બરાબર છે. તિતિક્ષમાં નજર કરતા આવજો, ખબર પડે તો. બરાબર છે. એપમાંથી જોઈએ તો ખબર પડી જશે ને? હા, પડી જશે ને, પડી જશે ને, પણ આખા ને આખા સૂત્રો વાંચવા પડશે તો ખબર પડશે. કેવી રીતે જોવાના થશે? આમ એક જ વાક્યથી ખબર પડે એવું છે. જેમ કે તમને કહું, અહીંયા અષ્ટાધ્યાયી સૂત્રપાઠ અને ગુપની જગ્યાએ આપણે તીજ કરી દઈએ. તીજ ડબલ થઈ ગયા. આ તીજ નિશાને જે છે અહીંયા પછી તીજ ચુરાદી દેખાય છે, 10માં જતા રહીએ છીએ. 10માં આપણે જે નીચે દેખાતું હતું ને એ જ છે. હા, એ રીતે આપણે હાલ ગુપમાં જોઈ ગયા, પણ ત્યાં જ આ જ વસ્તુ આવતી હતી. પણ આ તીજમાં ખોલશો એટલે આ ઉદ્ગાર છે, કાળી ટપકી બિંદી દેખાય છે, આ ચાંદલો, એ ચાંદલો ખોલશો એટલે ગુપ્તિજ કિદ્ભ્ય સન. તો એમાં તો માત્ર સન જ લાગે છે. પછી ચુરાદી ગણવત એ નીચેના વાળામાં આવશે. પણ આપણા માટે આ તિતિક્ષતે દેખાય છે. તમારે જોવું હોય તો આ તિતિક્ષે દેખાય લટમાં, આત્માને પદ તો ખબર પડી ગઈ કારણ કે અનુદાત છે. પણ તિતિક્ષે જોશો તો 2 પ્રકારના તમને જોવા મળશે. 2 પ્રકારના એટલે અહીંયા મારું કર્સર તમને દેખાય તો મેન સ્ટેપ, આ જે સ્ટેપ છે એ શોર્ટ છે. આ દેખાય છે, શોર્ટ દેખાય છે. એ શોર્ટમાં પણ જો ગુપ્તિજ કીધે સંન્યંગો હલાદી શેષ સુધી તો આપણે બરાબર છે. કર્તરી સપય બરાબર છે. ટીતાત્માને પદાનામ ટેરે જે છે એ બરાબર છે. વર્તમાન લટમાં અતો ગુણે બરાબર છે. પણ ચોહો કુહુ તમારા માટે નવું આવશે. ચોહો કુહુ આપણે કુહોસ્ચું કર્યું છે. ઊંધું થઈ ગયું ને? ઊંધું થઈ ગયું. હવે આપણે કુહોસ્ચું કર્યું છે અને
હા આ વડે ઊંધું કરવાનું હવે એનાથી રિવર્સ કાઢી. અને આદેશ પ્રત્યયો નવું આવવાનું છે અને ખરીચ પણ નવું આવવાનું છે. સંધિના છે બધા. આ આઠમું સંધિનું બધા આઠવાળા સંધિના જ છે. આઠવાળા 3 સંધિના છે. બરાબર. આ ચોહકુને ખોલીને એટલે શું કરવાનું, અહીંયાથી તમે કર્સર આપો, અહીંયાથી નવી ટેબ પણ ખુલે. તો આ નવી ટેબ ખુલી ગઈ. તો આ ચોહકુહુ દેખાય છે. ચોહકુહુ એનું આટલું જ વાક્ય વાંચીએ આટલું તો ખબર પડી જાય આટલા વાક્યથી. ચ વર્ગીય વર્ણ છે. ચ વર્ગનો વર્ણ પદાંતે હોય. ઉત કે પછી પદનાંતે ઝલ વર્ણે પરે. ઝલ 24. તો ક વર્ગનો આદેશ થઈ જાય છે. ચનો નીચેથી ઉપર. અને આપણે અત્યારે કોષ્ટમાં શું કર્યું હતું, ક ઉપર ક હતો, નીચે ચ છે, ઊંધું કરતા હતા. હવે આનાથી ઊંધું થઈ જવાનું. તો એ પરિવર્તન આવશે. પછી સકાર બદલાવાનો છે આદેશ પ્રત્યયોમાં. આદેશ પ્રત્યયોમાં આ જે સકાર દંત્ય છે એનો મૂર્ધન્ય થઈ જવાનો છે. સાથે સાથે અહીંયા જે છે ખરી છે, ખર વર્ણ, ખરી સપ્તમી પરમાં હોય તો શું પરિવર્તન આવશે, તો પહેલો થઈ જાય. આ ગ ત્રીજો છે એનો પહેલો થઈ જશે. એટલે ચોહકુહુમાં ઉપર જતા રહ્યા નીચેથી. અને અહીંયા ખરીચામાં પણ શું કર્યું, તો કે ત્રીજો છે એનો ચરત્વ થઈ જશે, પહેલો થઈ જશે. તો આ 3 સંધિના આવશે. બરાબર. એ કાલે તમને સમજાવી દે સરસ રીતે. બરાબર છે. થોડુંક ખ્યાલ આવે તો વાંચી લેવાનું અને સમજાવીશ તો વધારે દ્રઢ થઈ જશે. ઓકે. બાકી કોઈને પ્રશ્ન? ક્લિયર છે. સૂત્રોને ધીમે ધીમે ક્લિયર કરતા જશો એટલે બધા રસ્તા ખુલશે. હિના ઓકે. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.